કેમ છો સોલરપ્રિનિયર? હું કિશન પ્રજાપતિ ફ્રોમ એલિસ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ. આજે આપણે હેવલ્સ 50 કિલોવોટ મોડલ્સ એનજી સિરીઝને એક્સપ્લોર કરીશું. આ મોડલને સમજતા પહેલા ઇન્વર્ટરનું સોલર સિસ્ટમમાં કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ સમજવું જરૂરી છે. તો ઇન્વર્ટરની વાત કરીએ તો સોલર પ્લાન્ટની અંદર ઇન્વર્ટર એક બ્રેઇન છે જે પાવર ફ્લોને કંટ્રોલ કરે છે અને જેનાથી મેક્સિમમ પાવર આઉટપુટ મળી શકે. જો બાય ચાન્સ રોંગ ઇન્વર્ટરનું સિલેક્શન કરવામાં આવે તો શું પ્રોબ્લેમ થઈ શકે? જનરેશન લોસ આવી શકે, સિસ્ટમમાં ડાઉન ટાઈમ વધી જાય અને વારંવાર બ્રેકડાઉનનો પ્રોબ્લેમ થતા હોય છે. એટલે EPC પાર્ટનર્સ હોય કે કોઈ પણ કોમર્શિયલ કંપની હોય, ઇન્વર્ટરનું પ્રોપર સિલેક્શન કરવું જરૂરી છે. ઇન કેસ 50 કિલોવોટ કે 50 કિલોવોટના મોટા પ્રોજેક્ટ્સ હોય એ ટાઈમે મોટું ઇન્વેસ્ટમેન્ટ અને મોટું રિસ્ક હોય છે. સો ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપણે ઇન્વર્ટરનું સિલેક્શન કરીએ તો રાઈટ ઇન્વર્ટરનું સિલેક્શન કરવું જરૂરી છે. તો હવે 50 કિલોવોટના મોડેલ વિશે વાત કરીએ. એનું ઇલેક્ટ્રિક સ્ટ્રક્ચર કેવું છે, એનું ઇલેક્ટ્રિકલ આર્કિટેક્ચર કેવું છે. આ ઇન્વર્ટરની અંદર 4 MPPT ઇનપુટ્સ છે. ઇટ મીન્સ જેના કારણે આપણે સ્ટ્રિંગને ઇઝીલી મેનેજ કરી શકીએ છીએ. 8 DC ઇનપુટ્સ છે જેના થકી આપણે સ્ટ્રિંગને ઇઝીલી ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. હાઈ વોલ્ટેજ માટે ડિઝાઇન કરેલું છે. ઇટ મીન્સ 1100 વોલ્ટ DC કેપેબિલિટી ધરાવે છે. અને આપણે વાત કરીએ ઓવરલોડિંગની તો 1.5 ટાઈમ્સ ઓવરલોડિંગ કરી શકાય છે. હવે એની એફિશિયન્સીની વાતચીત કરીએ તો મેક્સિમમ પરફોર્મન્સ લેવલ 98.8%, એટલે કે સોલર પેનલમાંથી આવતો પાવર છે એનો મેક્સિમમ યુઝ કરી 98.8% પ્રોડક્શન આપે છે. એની એફિશિયન્સી 98.8% છે. એઝ પર યુરોપિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે ઓન સાઇટ મોનિટરિંગ પ્રમાણે 98.2% એફિશિયન્સી આપે છે. અને વાત કરી MPPT ની 99.9% MPPT. MPPT મીન્સ સોલર પાવરનું એક એવું કમ્પોનન્ટ કે જેનાથી મેક્સિમમ પાવર આઉટપુટ લઈ શકાય. સોલર પેનલમાંથી આવતા પાવરને ટ્રેક કરી અને મેક્સિમમ જનરેશન માટે MPPT બહુ જ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે. સો એની એફિશિયન્સીની વાત કરીએ તો 99.9% એફિશિયન્સી આપે છે. કોઈ પણ સોલર પ્રોજેક્ટની જ્યારે વાત કરીએ ત્યારે સેફટી એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ ચાહે માણસની હોય કે ચાહે સોલર પ્રોજેક્ટની. તો આ ઇન્વર્ટર્સની અંદર સેફટી પર્પસથી શું કમ્પોનન્ટ આપેલા છે, પ્રોટેક્શન શું છે એના વિશે વાતચીત કરીએ. એન્ટી આઇસોલેટિંગ પ્રોટેક્શન છે. ઇટ મીન્સ ગ્રીડમાંથી પાવર આવતો બંધ થઈ જાય છે, કનેક્શન બંધ થઈ જાય છે, તો એ કેસમાં ઇન્વર્ટર જાતે બંધ થઈ જાય છે. એટલે ઇન્વર્ટર પોતાનું પણ સેલ્ફ પ્રોટેક્શન કરે છે અને સિસ્ટમનું પણ પ્રોટેક્શન કરે છે. વાત કરીએ DC પ્રોટેક્શનની તો કોઈ પણ જાતનું રિવર્સ વોલ્ટેજ આવે છે અથવા કોઈ પણ જાતનું DC કનેક્શનમાં કોઈ પ્રોબ્લેમ છે તો એ કેસમાં DC પ્રોટેક્શન આપે છે અને પ્રિવેન્ટ કરે છે. ફોલ્ટ મોનિટરિંગ માટે ઇન કેસ સિસ્ટમમાં કોઈ પણ જાતનો ફોલ્ટ આવે છે તો બાય એલાર્મ એ આપણને અલર્ટ કરે છે અને ફોલ્ટ બતાવે છે કે સિસ્ટમમાં શું પ્રોબ્લેમ છે. સર્જ પ્રોટેક્શન ઇટ મીન્સ કોઈ પણ જાતના વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન થતા હોય એ કેસમાં સિસ્ટમને પ્રોટેક્ટ કરવા માટે, ઇન્વર્ટરને પ્રોટેક્ટ કરવા માટે એક સર્જ પ્રોટેક્શન ડિવાઇસ આપેલું હોય છે જેના થકી ઇન્વર્ટર પણ સેફ રહે અને સિસ્ટમ પણ સેફ રહે. એના પછી સેફ મેન્ટેનન્સ ઇટ મીન્સ કોઈ પણ જાતનો ટેકનિકલ પર્સન સાઇટ ઉપર જાય છે, કોઈ પણ એન્જિનિયર સાઇટ ઉપર જાય છે તો એને ઇઝીલી મેન્ટેન કરી શકે છે. તો ઇઝીલી મેન્ટેન કરી શકાય એ રીતે ઇન્વર્ટરની ડિઝાઇન કરવામાં આવેલી છે. હવે આગળ વાતચીત કરીએ કે કોઈ પણ સોલર પ્રોજેક્ટ્સનું મોનિટરિંગ કરવું જરૂરી છે કે કેટલું જનરેશન આવે છે, કેટલું આઉટપુટ આવે છે એ જોવા માટે આપણે કનેક્ટિવિટી આપેલી છે બાય હેવલ્સ એન્વાયરો પ્રો. એક એપ્લિકેશન છે કે જેના થકી તમે કનેક્ટિવિટી ચેક કરી શકો છો. દિવસનું કેટલું જનરેશન આવે છે, મહિનાનું કેટલું જનરેશન આવે છે, બધું ડેટા આપણે ચેક કરી શકાય છે. ડેટા સ્ટોરેજ સૌથી પ્લસ પોઈન્ટ એ છે કે 25 વર્ષ સુધી આપણે ડેટા સ્ટોર કરી શકીએ છીએ. જૂનો ડેટા અને નવો ડેટા બંનેને કમ્પેર કરી શકીએ છીએ. એનાથી આપણને ખ્યાલ આવે છે કે કેટલી એફિશિયન્સી મળી રહી છે અને કેટલું આઉટપુટ મળી રહ્યું છે. આગળ વાત કરીએ રિયલ ટાઈમ મોનિટરિંગ. રિયલ ટાઈમ મોનિટરિંગ ઇટ મીન્સ કે અત્યારે કેટલું જનરેશન આવી રહ્યું છે, ઓકે, એ પણ આપણે ટ્રેક કરી શકીએ છીએ. ઇન કેસ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે છે તો એની અંદર પણ આપણે ચેક કરી શકીએ છીએ અને ટ્રેક કરી શકીએ છીએ. યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ ઇટ મીન્સ કોઈ પણ વ્યક્તિ આને ઇઝીલી મોનિટરિંગ કરી શકે છે. કોઈ નોર્મલ ટેકનિકલ પર્સન હોય, કોઈ પણ સાઇટ ઉપરનો માણસ હોય તો એ ઇઝીલી એને મોબાઈલ થ્રુ કે કોમ્પ્યુટર થ્રુ એને ઇઝીલી મોનિટરિંગ કરી શકે છે. આગળ વાતચીત કરીએ સર્ટિફિકેશનની. સૌથી પહેલા BIS સર્ટિફાઈડ છે. ઇટ મીન્સ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. ઇન્ડિયાના સ્ટાન્ડર્ડ પ્રમાણે આ સર્ટિફાઈડ થયેલું છે જે બતાવે છે એની ટ્રસ્ટેબિલિટી, રિયલેબિલિટી.
આગળ વાત કરીએ આઈઈસી સર્ટિફિકેશન. ઇટ મીન્સ ગ્લોબલી સર્ટિફાઈડ છે, જે એનું સ્ટાન્ડર્ડ બતાવે છે કે ઓલ ઓવર ગ્લોબલી એ સર્ટિફાઈડ થયેલું છે. આઈએસ કમ્પ્લેન, ઇટ મીન્સ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે સર્ટિફાઈડ થયેલું છે, જે એઝ પર સ્પેસિફિકેશન, એઝ પર ગાઈડલાઈન એ પ્રોડ્યુસ થયેલું છે. ગ્રીડ રેડી, ઇટ મીન્સ ઇન્ડિયાના જે ગ્રીડ કનેક્શન છે, ઇન્ડિયાની જે ગ્રીડ એબિલિટી છે એ પ્રમાણે ડિઝાઇન કરેલું છે. આ ઇન્વર્ટરની ઇન્સ્ટોલેશનની વાતચીત કરું તો આપણે આઉટડોરમાં પણ એને ઇન્સ્ટોલ કરી શકાય છે. IP65 પ્રોટેક્શન છે, ઇટ મીન્સ ડસ્ટ પ્રૂફ છે અને વોટર પ્રૂફ છે. કોઈ પણ જાતનું એન્વાયરમેન્ટ હોય એ એન્વાયરમેન્ટની અંદર પણ એ સેફ રહે છે. કુલિંગ સિસ્ટમની વાત કરીએ તો ફેન બેઝ કુલિંગ સિસ્ટમ છે. ઇટ મીન્સ ઇન્વર્ટરને ઓવરહીટ થવા દેતું નથી. ફેન સિસ્ટમના કારણે લાંબા સમય સુધી ઇન્વર્ટર ચાલે તો પણ ઇન્વર્ટરને ઓવરહીટ થવા દેતું નથી, હીટ થતા બચાવે છે. હવે વાતચીત કરીએ આ ઇન્વર્ટરના એપ્લિકેશન્સની, કઈ જગ્યાએ આનો યુઝ થઈ શકે. તો લાઈક ફેક્ટરી છે, હોસ્પિટલ છે, સ્કૂલ છે, મોલ છે, વેરહાઉસ છે, કમ્યુનિટી, ઇટ મીન્સ કોઈ પણ જાતની સોસાયટીઝ હોય, ફ્લેટ્સ હોય, તો એ કેસમાં આપણે ઇન્વર્ટર્સનો યુઝ કરી શકાય છે. ઇન કેસ કોઈ પણ જાતનો કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સ હોય એ કેસની અંદર આપણે ઇન્વર્ટરનો યુઝ કરી શકાય છે. શા માટે EPCs હેવલ્સને રિકમેન્ડ કરે છે, શા માટે એ લોકો પ્રિફર કરે છે, તો એના પાછળના રીઝન શું છે? પહેલું, ટ્રસ્ટેડ બ્રાન્ડ છે. હેવલ્સ ઇન્ડિયા લિમિટેડ, જે 55 વર્ષથી ઇલેક્ટ્રિક એપ્લાયન્સની અંદર બહુ મોટું નામ છે, એટલા માટે એક ટ્રસ્ટેડ બ્રાન્ડ છે. બીજું, નેશન વાઇડ સર્વિસ છે. ઇટ મીન્સ પાન ઇન્ડિયા સર્વિસ નેટવર્ક છે, જેના થકી આપણને ટાઈમ ટુ ટાઈમ સર્વિસ મળી રહે છે. સ્ટ્રોંગ વોરંટી સપોર્ટ, હેવલ્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા 10 વર્ષની વોરંટી અને ઓન સાઇટ સર્વિસ આપવામાં આવે છે અને 10 વર્ષનું કમિટમેન્ટ એ પ્રમાણે સર્વિસ પણ આપે છે. પ્રોડક્ટ સ્ટેબિલિટીની વાતચીત કરીએ તો હેવલ્સનું પાન ઇન્ડિયા એવું નેટવર્ક છે, સપ્લાય ચેન મેનેજમેન્ટ છે, જેના થકી આપણને ટાઈમલી કોઈ પણ પ્રોડક્ટની ડિલિવરી મળી રહે છે. ઓકે સોલરપ્રેન્યોર્સ, તો તમે જોયું કે 50 કિલોના ઇન્વર્ટર્સને તમે તમારા પ્રોજેક્ટમાં કઈ રીતે કન્સિડર કરી શકો છો, અને જો તમે કસ્ટમરને બતાવો તો આ વિડીયો પણ બતાવી શકો છો, જેના થકી એમને કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ માટે ઇમ્પોર્ટન્સ ખબર પડે. તો સેલ્સ અને સર્વિસમાં કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. એલિસ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ, અમે હેવલ્સ ઇન્ડિયા લિમિટેડના ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર છીએ, જેમાં આપણે ઇન્વર્ટર્સ, પેનલ્સ અને કેબલ્સ, ઇવન સ્વિચ ગિયર્સમાં પણ આપણે ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ. તો ઇન કેસ કોઈ પણ જાતની હેલ્પની જરૂર હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, અધરવાઇઝ તમે મને મેલ પણ કરી શકો છો. આ વિડીયો જોયા પછી તમારી કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમે કમેન્ટ પણ કરી શકો છો. જો વિડીયો તમને ગમ્યો હોય તો મેક્સિમમ લોકો સુધી શેર કરો અને સોલરપ્રેન્યોરને આ વિડીયો પહોંચાડો. થેન્ક યુ સો મચ.